સુરતમાં આરટીઆઈ કરી અને ખંડણી માંગવાના નામે એક આરોપીની સુરત પોલીસે ધરપકડ કરી છે. મનીષ ઘંટી નામના યુવકની ધરપકડ કરી છે. આરટીઆઈના નામે મનીષ નામનો આરોપી બાંધકામ તોડી નાખવાની ધમકીઓ આપતો હતો. મનીષ ઘંટી અલગ અલગ સરકારી કચેરીઓમાં અલગ અલગ આરટીઆઈ કરી અને લોકોને હેરાન કરતો હતો. કહેવાય છે કે મનીષ રાણા સ્ટ્રમ ન્યૂઝપેપર નામનું એક પેપર ચલાવે છે. સ્વાગત ફરિયાદ નિવારણમાં ખોટી ફરિયાદો કરતો હતો. આરોપી નાણાંની માંગણી કરતો હતો. અગાઉ પણ આરોપી ઉપર 4 ગુના નોંધાયેલા છે. આખરે પોલીસે તેમની ધરપકડ કરી છે. હાલે મહેરબાન એચએમ સાહેબ, ડીજી સાહેબ અને સીપી સાહેબની સૂચના મુજબ અલગ અલગ સરકારી કચેરીઓમાં અરજીઓ કરી અને ખંડણી ઉઘરાવતા જે લોકો છે એમની વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે સુરત પોલીસ દ્વારા. આ મુહિમ હેઠળ હાલે એક વાત ધ્યાનમાં આવી હતી કે એક મનીષ નવીનભાઈ રાણા કરીને જે સો કોલ્ડ પત્રકાર છે, જેમનું સત્રમ ટાઈમ્સ નામનું મતલબ ન્યૂઝપેપર છે, એમના દ્વારા એસએમસી સાઉથ ઝોન અને જિલ્લા સ્વાગતમાં અરજીઓ કરી આ જે ફરિયાદીઓ છે એમના બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી હતી. અને એ કારણોસર એમની સામે અલગ અલગ 4 ગુના ખંડણીખોર તરીકેના ખંડણી માંગવા માટેના 4 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ જે પત્રકાર છે મનીષ નવીનભાઈ રાણા, એમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે, જે ઉધના પોલીસ સ્ટેશનમાં 598/2025 થી